તો કેમ છો બધા મજામાં? તો આજે ચોથા વ્લોગની શરૂઆત કરીએ આપણે. તો આજે વરસાદ છે, વરસાદ નહીં રહી તો તમને આજે એક અહીંયા માઉન્ટ આબુ છે ને આપણે એવું હિલ સ્ટેશન છે ત્યાં હું લઈ જઈશ તમને બધાને ને બતાવીશ બધું. તો આજે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો અને અમારે અહીંયા 3:33 થઈ ગઈ છે. તો જો લંડનમાં બહાર ઘરની કેવી છે જો. તો હાલો હું તમને આગળ જેટલું બને એટલું બતાવીશ. તો અને વરસાદ ધીમે ધીમે જાજો ચાલુ થઈ જાય છે ને અહીંયા હું લેટ પોસ્ટ એટલે કરું છું વિડીયોની. તમે બધા સૂઈ ગયા હોય છો ઇન્ડિયાવાળા, અને અમારે હજી અહીંયા રાતના 10-11 વાગ્યા હોય છે, એટલે તમે રાતે તો મારા વિડીયો નથી જોઈ શકતા. સવારમાં તમે જાગો ને હું સૂઈ ગયો હોય છું, એટલે થોડો ઘણો ટાઈમનું પ્રોબ્લેમ રહી છે, પણ તમને રેગ્યુલર વિડીયો તો જોવા મળશે જ. અને હું આજે બહુ દૂર તો નહીં જઈ શકું, પણ બને એટલો જવાની ટ્રાય કરીશ. તો ચાલો આગળ વિડીયોમાં. અહીંયા લંડનમાં આજે સારું થયું આ જેકેટ પહેર્યું, બાકી કાલે ઓલું ગ્રીન પહેર્યું હતું ઇન્ડિયાનું, એ આજે પહેર્યું હોત તો થોડોક પ્રોબ્લેમ રહેત મને. હાલો આવા ટાઈમે જ હાલો વરસાદ આવી જાય છે, મારે બહાર નીકળવાનું થાય ને વરસાદ ચાલુ થઈ જાય છે, થાય છે એવું એમાં, એટલે થોડો ઘણો પ્રોબ્લેમ રહી. પણ તમને વિડીયોમાં તો તમને બહુ વરસાદ નહીં દેખાતો હોય, પણ અહીંયા વરસાદ સારો આવે છે. તો ચાલો, વરસાદ વધવા માંડ્યો છે અને રેગ્યુલર હું જ્યાં રસ્તે આવું છું ત્યાં મારે એક બે વસ્તુ લેવાની છે. પછી વરસાદ છે છતાં એવું આજે એવું લાગશે તો જાય ઓલા હિલ સ્ટેશન છે ને એ બાજુ થોડોક હાઈલો જાય, એટલે તમે બધા જોઈ શકો. જો મારું જેકેટ પાછળની સાઈડ તમને દેખાતું હોય છે, ભીનું થઈ ગયું છે, પણ આવા ટાઈમે મારો બહાર નીકળવાનો ટાઈમ થાય ને વરસાદ કંઈ મારું કામ સમજ્યા, એટલે આમાં કંઈ ભેગું થતું છે નહીં, એટલે થોડો ઘણો પ્રોબ્લેમ તો અહીંયા આવવાનો જ છે, કારણ કે ઠંડી તો બહુ હોય જ છે અહીંયા. ને હું આવા ટાઈમે બધા મારા ફ્રેન્ડ અરે વાત કરતો હોય, પણ આ વિડીયો બનાવવા મળ્યો તે દિવસનો ફ્રેન્ડ કહે છે મને ફોન કેમ નથી કરતો, પણ ફ્રેન્ડને સવારમાં ટાઈમ આપી દીધો છે આજે. એટલે એવું નથી વિડીયોના કારણે હું મારા ફ્રેન્ડને ભૂલી જાઉં, ફ્રેન્ડ તો પહેલાં હોય જ છે, પણ સવારમાં આજે ટાઈમ આપી દીધો. બાકી આવા ટાઈમે હું મારા ફ્રેન્ડને ફોન કરતો હોય છું. તો ચાલો હું તમને આગળ થોડી વાર રહીને બધું બતાવું. તો 10 મિનિટમાં મારું કામ બતાવી લઉં, પછી હું તમને બધું બતાવવાની ટ્રાય કરીશ, બરાબર છે? ત્યાં વરસાદ થોડો ઘણો રહી જાય તો સારું. તો ચાલો આગળ જોયા રાખો બધા વિડીયો. તો આગળ જો અહીંયા કૂતરા બહુ મસ્ત હોય છે. હું તો મને કૂતરા બહુ જ ગમે છે. જુઓ ને અહીંયા બધા પીતલા બધા ખેલ કરતા હોય છે, તમે જોઈ લો. હું તમને આગળ બધું બતાવી. નવો ભિખારી છે, તમને દેખાય છે ને ભિખારી છે. અને આ ડોગ છે ને એકદમ બહુ મસ્ત ડોગ છે. તો હું તમને બતાવવાની ટ્રાય કરું છું. જો વરસાદ બધું ભીનું ટ્રાય કરું તમને બતાવવાની. વિડીયોમાં તો આગળ બન્યા રહો. પછી મારે રોડ ક્રોસ કરવાનું થયું છે, તો
વસ્તુ મારે લેવાનું હતું 180 પાઉન્ડનું આવ્યું છે. તો અહીંયા બહુ બધી વસ્તુ મોંઘી મળે છે, એટલે આ સાઈડે તમને વિડીયોમાં મેં બતાવ્યું નથી બહુ. ને આજે બનશે ત્યાં સુધી હિલ સ્ટેશન સુધી જાઉં છું હું. તો તમે આગળ જોવો. આજે પણ મને ટાઈમ મળ્યો નહોતો, એટલે મોબાઈલની ઓલી ગ્લાસ આવે ને નખાવા ગયો નહોતો. તો પેલું કૂતરું પણ મારી હારવાર જ છે જો. તો હું તમને બતાવું, આગળ હિલ સ્ટેશન સાઈડ જાઉં છું. વરસાદ એટલો બધો છે નહીં, એટલે તો ચાલો. અહીંયા બધું વસ્તુ મળે. જો આ ગ્રોસરીની શોપ છે, આ દેખાય છે ને ઉડી મોટી, એ ગ્રોસરીની. આ શૂઝની શોપ છે, પ્લસમાં કપડાં ને બધી વસ્તુ મળે છે. ને સામે ટેસ્કો છે, ત્યાંથી અમે મિલ્ક ને દહીં ને એવું બધું લઈએ છીએ. અને પ્લસમાંથી શાકભાજી ને એવું બધું લેવાનું હોય, તો એ બાજુ જવાનું થાય છે. બાકી એટલું બધું એ બાજુ જવાનું થતું અમારે છે નહીં, એટલે આજે વરસાદ હતો. પાછો વરસાદ આ સાઈડ થોડોક રહી ગયો છે. જો આ ટેસ્કો છે, અહીંયા બધી વસ્તુ અમારે મળી રહી છે. તો અને આ સાઈડે ગનની પણ શોપ છે, જો ખુલ્લી હોય તો તમને બતાવું. જો અહીંયા બધી ગન ને એવું બધું મળી રહી છે. જો અહીંયા ગન, હેલ્મેટ ને પ્લસમાં એની ગોળી આવે છે એ મળે છે. હું આગળ જાઉં છું, થોડુંક હાલવું પડશે, પણ તમને બધા ને આજના લોકેશનમાં મજા આવશે. કાલે જેમ કાલે મજા આવી હતી. અહીંયા જો લાઇટની આ શોપ છે, કેમ છે જો આ લાઇટો ને બધી વસ્તુ અહીંયા મળી રહી છે. એટલે જો આ સાઈડ હું 2-3 વાર આવી ગયો છું. થોડુંક આગળ છે, પણ હું જેમ મને એમ બતાવવાની તમને ટ્રાય બધું કરીશ. ને અત્યારે જો આ બધી શોપ બંધ થવા માંડી છે. હજી ઓપન થાય છે, નવું ચાલુ થયું લાગે છે કાંક, પણ હજી બોર્ડ તો નથી માર્યું. જો હું તમને દેખાઈશ. જો અહીંયા ઘોડો છે ફોટો, હોમ સ્ટોર છે. આ અમને સોફા ને એવું બધું મળી રહી છે અહીંયા. આજે તો હું થોડોક આમ જાઉં, એટલે હિલ સ્ટેશન એમ તો અહીંયાથી અમારે દૂર થઈ છે, પણ આજે મારો ટાર્ગેટ જ એ હતો કે હિલ સ્ટેશને જવું છે. તો ત્યાં જાઉં છું. તો તમને કેવા મજા આવે છે મને વિડીયો જોવાની? કમેન્ટમાં કહો. અહીંયા બધાને વિડીયોમાં આપણે લઈને કોક સારા માણા હોય છે, કોક હવે બોલી દઈ છે, પણ આપણને એવું કંઈ લાગતું વળગતું છે નહીં. ને આપણો પિત્તળિયો ફાટે તો આપણે જોટા દઈ દઈએ છીએ, અને એવું કંઈ છે નહીં સાંભળે નહીં, પણ આપણને ખબર પડે. જો આ બાર્બર શોપ આવી, હા બાર્બર શોપ છે. અને જો પરફ્યુમની શોપ તમને જોયું હોય તો બતાવું. આ યલો કલરની દેખાય છે એ પરફ્યુમની છે. આ જો તમને દેખાય, આ મિની સુપર માર્કેટ છે, પ્લસમાં પરફ્યુમની દુકાન છે. અને આ કિડ્સ એટલે કે નાના છોકરાના રમકડા ને એવું બધું મળે છે અહીંયા. ચાલુ આજે હું તમને જો આ હુક્કા બાર છે દેખાય, આ હુક્કા બાર છે. સુગંધ એવી આગળથી મને ખબર પડી ગઈ. જો આ દેખાય ને,
જો આ દેખાય છે આ હુક્કા બાર છે, અહીંયા હુક્કા મળી રહી છે તમારે, હુક્કા હુક્કા પીતા બધા હોય તો. ને આ ગ્રીન કલરનું છે પણ એમાં કંઈ બોર્ડમાં લખ્યું છે નહીં, એટલે આપણે કંઈ એવું ધ્યાન દેશું નહીં. એટલે આ જો બધું બીજું કાંઈક છે, લોડિંગ બે લખેલું છે, એટલે શું હોય તો રામ જાણે મારો. ને આ જીમ છે, જીમ અહીંયા બહુ જોરદાર હોય છે. એટલે ને આ કદાચ આગળ છે ને આ સાઈડ બસનું પાર્કિંગ કાંઈ એવું કાંક છે, પણ મને બહુ ખબર છે નહીં. હું આવ્યો હતો પણ આપણને એમ તો ખબર કેમ પડે કે શું હોય શું નહીં, આપણે નીકળ્યા હોય કંઈ પૂછવું હોય નહીં. ને જો આમાં આપણે એમને આગળ હાલ્યા જઈએ ને તોય લોચો થાય છે, સમજ્યા. ને અહીંયા કંઈ આપણું કોઈ હોતું છે નહીં, એટલે કોઈ ભાવ પૂછવાય તમારો આવતો છે નહીં. ને જો સામે દેખાય એ મોટો શોરૂમ કે કાંક છે, પણ એમાં કંઈ આપણને બહુ જાજી જો કાળીઓ જાય છે, એટલે જો અવાજ આવવા મળ્યો. ને જ્યાં તમે જોવો ત્યાં માર્કેટ ને મોલ ને એવું બધું જાજુ હોય છે અહીંયા. એટલે જો ફ્રી હે પણ અહીંયા પાનખર ઋતુ મને લાગે છે જો. એટલે આ બધી વસ્તુ છે, પણ અહીંયા ઝાડવાના પાંદડા બહુ ઓછા હોય છે. એટલે અહીંયા પાનખર ઋતુ આપણે ઇન્ડિયામાં મને ખ્યાલ છે ત્યાં લગી હજી ચાલુ નથી થઈ, પણ અહીંયા પાનખર ઋતુ ચાલુ. આપણે નીકળીને તો જે કાર આવે એ બધી આમ આપણું આમ ઇન્ડિયા જેવું નહીં કે જવા જ દે, કાર બાર બધું ઊભું રહી જાય, સમજ્યા. તમે પેલા નીકળી જાઓ રસ્તામાં, તમે ભલે એન્ટર થઈ ગયા પણ કારને એ સ્ટોપ થઈ જાય છે. એટલે પેલા આપણે વયું જવાનું, પછી જે લોકો એની સાઈડ જ્યાં જવું હોય ત્યાં વયા જાય છે. એટલે કંઈ પ્રોબ્લેમ આપણને તો રહેતા. ઇન્ડિયા કરતાં આમ બધી વસ્તુ આમ સારી હોય છે, ને ચોખ્ખાઈવાળી બધી વસ્તુ હોય છે, જ્યાં ત્યાં થૂકવો નહીં મનાઈ હોય છે. નિયમનું પાલન થોડું કરવું પડે છે. એટલે જો સામે દેખાય ફર્નિચરની શોપ છે, કેવડી મોટી છે બતાવું તમને. દેખાય છે હા ફર્નિચરની શોપ છે. ને અહીંયા બધી હોય છે, જો આ હુક્કા બાર છે અહીંયા, પણ હુક્કા બાર ક્લોઝ લાગે છે આજે. તો જો અહીંયા બધા હુતા હોય ને એ ઇન્ડિયાવાળાને જોબ બોબ ન મળતી હોય તો અહીંયા બધા હુતાય હોય છે. જો આવો કાદા કીચડ કોક તમને જો આ બસનું હું તમને જે કહેતો હતો ને એ આ જ છે, બસનું પાર્કિંગ છે. ને સામે જો દેખાય બસ આવે છે, ને સામે કેવડું મોટું પાર્કિંગ છે બસનું. સ્ટોરેજ સેલ્ફ સ્ટોરેજ આ કાંક લાગે છે આગળ, પણ આપણને કંઈ ખબર છે નહીં. જો અહીંયા બસનું તમને જે કહું છું ને એ બસનું પાર્કિંગ છે. ને આજે તો હું આવા ટાઈમે નીકળું એટલે આમ મજા આવે. વરસાદ હવે થોડો ઘણો રહી ગયો છે, પણ અંધારું અહીંયા જો અંધારું થવા માંડ્યું છે. એ 5-6 વાગે ત્યાં તો આપણે કેમ 10-11 વાગી ગયો એવું અંધારું થઈ જાય છે હાડું. આ સાઈડ તો મેં ઓછું જોયું છે, પણ એકવાર નીકળ્યો હતો એટલે મેં ધ્યાન કરી લીધું હતું કે આ સાઈડ જ આઈ થિંક છે હિલ સ્ટેશન. એટલે ને એ સમયમાં હું એક કામમાં જતો હતો, એટલે ત્યારે તો મેપ ચાલુ હતું. ને અત્યારે તો હું જો એમનામ અઠ્ઠે નીકળી ગયો છું, જ્યાં પહોંચી ત્યાં બીજું તો શું હવે. એટલે હમણાં રાઈટ સાઈડ એક આવે હે ચડવાનું, જો એ આવશે તો ઠીક છે, બાકી સમજી લેવાનું કે આપણા ગુસ્સા ચડી ગયા છે ભાઈ. ને આ જેકેટ જો બંધ કરવું પડ્યું કારણ કે ઠંડી વધી ગઈ હવે. ને આ સાઈડ તો હું જ્યાં જાઉં છું ને ત્યાં વધારે ઠંડી હોય છે, એટલે થોડું ઘણું આપણું ધ્યાન રાખવું પડે, નકર શરદીઓ થઈ જાય છે. હા જો બરાબર જ રસ્તે આવ્યો છું, વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે.
એટલે જો ગાડી બની રેસિડન્સી એરિયો જ છે અને આપણે આ બાજુ જવાનું છે. પવન બહુ ચાલુ થઈ ગયો છે પણ જો માઉન્ટ આપણે ગાટો મરી લઈએ. થેન્ક યુ. કારવાળા હોય ને એ પેલા આપણને કહી દે છે ભાઈ આ જાઓ. અહીંયા આમ બધા માન સન્માન વાળા હોય છે. દેખાય હિલ સ્ટેશન છે આગળ. મેં જોયું તું આ તો હું 100% નહોતો કે આ સાઈડ હશે પણ એકવાર જોઈ તો એમ તો યાદ રહી જાય છે મને બધું. અહીંથી ને આ બધું ચડવાનું હોય છે ઉપર એટલે ને પાછા નામ એવા જ છે જો માઉન્ટ રોડ દેખાય. હું જે ઉપર જ ચડીશ. આ સાઈડ કંઈ કામ નથી પણ આ વિડીયો બનાવવા જ હું નીકળો છું તો બધું બતાવું. તો મેં એકવાર મેપમાં જતો હતો એટલે હા જોઈ લીધું હતું. બાકી એમ કંઈ આપણે બધું કંઈ જોયું છે નહીં. હું કેટલા દિવસથી વિચારતો હતો એ સાઈડ ગ્રાઉન્ડ બધી વસ્તુ છે. ઢાળ ચડવો પડે છે. થોડો ઘણો થાકી લાગી જાય છે કારણ કે ઢાળામાં બહુ ઊંચો હોય છે. એટલે તમે હવે લાઈક સબસ્ક્રાઈબ બધા કરજો વિડીયોને. ને સામે જો ડિલિવરીની ગાડી છે જો મસ્ત છે બધું વાતાવરણ. એટલે આ બધા ઘર જ છે. અહીંયા રહેતા હશે ને થોડોક પ્રોબ્લેમ થતો હશે ઠંડીનો કારણ કે આ સાઈડ હિલ્સ જેવું જ છે. આપણા બાઉન્ડ આબુ તમે ગયા હોય તો તમને ખબર હોય કે ત્યાં આવા જ બધા રસ્તા હોય છે. એટલે જો તમે બધા થોડો ઘણો હું થાકી ગયો છું કારણ કે ઢાળ ચડવાનું આવે છે બહુ. ને હમણાં એવો કંઈ ઢાળ પણ આપણે કંઈ ચડ્યા છીએ ને એટલે વાંધો નહીં. પણ બીજું આપણે કંઈ આજે કંઈ કામ નથી એટલે વિડીયો હું બનાવું છું. જો બધા ઘર જ છે દેખાય છે. માલ સામાન એવો લાગે છે એટલે માલ સામાન ઉતારે છે. મેં એક રીલ્સ મૂકી હતી એ આ સાઈડની જ હતી. થોડોક સમય થઈ ગયો આવ્યો એ બીજા ત્રીજા દિવસની જ હતી. જો આ સાઈડ ઉપર બહુ વરસાદ નથી. મને હતું કે વધારે વરસાદ હશે પણ તમને બતાવું એક લોકેશન આવે છે બહુ એટલે બહુ જ મસ્ત. ડેઈલી તમે જુદા જુદા હું વિડીયો બતાવીશ પણ તમે વિડીયો આગળ બધાને શેર કરજો તો તમને મજા આવશે ને મને વિડીયો બનાવવાની આમ વધારે મજા આવશે. સમજ્યા? એક ગ્રાઉન્ડ આવે છે આગળ એ તમને હું બતાવું આગળ. જો વિડીયોમાં થોડું ઘણું બોલતા આવી ગયું છે. બહુ દૂર તો નથી જવું. આગળનું એક કયા લોકેશન છે એ તમને લોકોને હું બતાવી દઉં ને પછી ત્યાં થોડીક વાર બેસીશ અને પછી બંગલો છે. આ બધા અહીંયા બે જ બંગલો છે પણ બંગલો સારા સારા છે ને અહીંયા મિક્સમાં બધા રહેતા છે ને આ સાઈડ ઘર જ છે. ઘર મીન્સ કે એ ઘર હોય છે મોટા પણ ત્યાં બધા રેન્ટ ઉપર આપેલા હોય છે. તમે એમ કહેતા હોય તને બધી કેમ કહો પણ મેં બધું જાણી લીધું છે બધા કારણ કે હું જ્યાં જાઉં ને બધું વીખી નાખું છું. સમજ્યા? એટલે જો આ મર્સિડીઝ કંપનીનું છે એકદમ મસ્ત. આ બાજુ બસ સ્ટેશન છે જો મર્સિડીઝ કંપનીની છે.
કેમેરા વાળા ઘડિયા સાફ કરવો પડે છે, કારણ કે વરસાદ આવે ટીપું પડી જાય છે કેમેરામાં તો બધું બ્લર થઈ જાય છે. અહીંયા ગ્રાઉન્ડ આવે છે અને ગાર્ડન છે મસ્ત. ત્યાં મારે ઓલી વખતે જવું હતું પણ મારે મોડું થતું હતું એટલે હું કંઈ ગયો નહોતો. પણ આજે ખુલ્લું વિશે તો અંદર જઈશ. હું પહેલી વાર આવ્યો છું અહીંયા. જો બનશે તો તમને હું બતાવી. હું તમને લાગે વિડીયોમાં તમને લાગતું હશે કે આ તો બાજુમાં જ જતો હશે, પણ હું અત્યારે 2 થી 2.5 કિલોમીટર હાલી ગયો છું. તમે આ બધા હાલો ઠંડીના તો તમને બધાને ખબર પડે. જેટલું તમે વિડીયોમાં જોવો છો હેલું લાગે છે એટલું હેલું છે નહીં. એ ઠંડી મંડી ફૂલ હોય એટલે જ આ જો લોંગ જેકેટ બેકેટ પહેરવું પડે છે અમારે. ને બાકી તો અમને કંઈ એવો કંઈ શોખ તો હોતો નથી, કારણ કે અત્યારે હાઈલો તોય થોડીક આમ અંદરથી ગરમી ચડી છે. આ જો બાકી આ જેકેટ બેકેટ બધું ભીનું થઈ ગયું છે. આગળ હું જાઉં છું. જો અહીંયા ઘર નવા નવા બધા તમને જોવા મળશે. કેવા છે જો. અત્યારે લગી તો હું વિડીયોમાં જોતો તો હવે લાઈવ જોઉં છું તો મને મજા આવે છે. મને એમ કે બાજુમાં હિસાબ મને બહુ દૂર થઈ ગયું છે. એ મારા રિટર્નમાં પછી અઘરું થવાનું છે, કારણ કે હાલશે હાલો ને આજનો વિડીયો મારે આવું જ હતું આમ તો હિલ સ્ટેશન ઉપર, કારણ કે અહીંનું લોકેશન હું એકવાર હાલીને ગયો હતો એટલે બહુ મજા આવે એવું હતું. તો મેં કીધું એકવાર તો આવી કે એવો પ્લાન નહોતો કર્યો કે વિડીયો બનાવવા આવી, પણ હું 2 આવી એવું મેં નક્કી કર્યું હતું. પણ આજે ફાઇનલી જો વિડીયો બનાવાઈ ગયો ને મારે આટો મરાઈ જાય એટલે જ હું અહીંયા ઠેક દૂર આવ્યો હતો. એટલે રિટર્નમાં થોડુંક અઘરું થવાનું છે પણ હાલી જાય. જો આ વરસાદ આવશે ને તો અમારે થોડુંક અઘરું થાય, બાકી તો જો આ બધા અહીંયા રહી જ છે, રેસિડન્સ એરિયો જ છે, એ બધા રહી છે. અને અહીંયા જે રહેતા હોય છે ને ઠંડીથી અઘરો સામનો કરવો પડતો હોય છે, કારણ કે આ સાઈડ છે ને મને લાગે ત્યાં સુધી નીચે હું હતો તો એટલું બધું ઠંડી મને નહોતી લાગતી. અહીંયા વધારે પડતી ઠંડી લાગવા મળી છે. જો અહીંયા જંગલ જેવું જ છે, માઉન્ટ, એટલે જ એનું નામ માઉન્ટ આપ્યું છે. જો તમને દેખાતું છે અમે જો કેવો રોડ છે ને. અહીંયા જો જંગલ જેવું છે. આપણે મને જવું છે આજે એવું લાગશે ને તો આ સાઈડ જવું છે. જો કેમ છે, એકદમ સુપર છે. લોકેશન જોવા જેવું જ છે. જોઈ લ્યો લોકેશન મેં જોયું હોય ને ત્યાં લગી 1 નંબર જ હોય જોવા જેવું આવ્યો હોય. બાકી તો અહીંયા હાલવાનો કોઈને શોખ હોતો નથી. લોકેશન 1 નંબર લાગે છે. ધ્યાન રાખવું પડશે આપણે પડી ન જાય એનું, એમ કે બતાવવાની ટ્રાય કરું તમને બધું પાછળથી. જો 1 નંબર લોકેશન છે. અહીંયા કોઈ હારે છે નહીં, બાકી ફોટા પાડી તો 1 નંબર ફોટા આવે. જો હું આનું જ તમને કહેતો હતો એને એકદમ માઉન્ટ આબુથી મસ્ત છે બધી. હા આગળ જવું છે એવું લાગશે તો હાલો ને જઈ આવું. આવ્યો છું તો આગળ જતો આવું, કારણ કે અમારે ફૂલ આવે છે ને પ્લસમાં પાંદડા જોવો. આ જંગલ જેવું જ છે. ઉપર જોવો તમે બધા એકદમ મસ્ત છે. હું માઉન્ટ આબુમાં આવું જ હોય છે, પણ આ બધા રહી જ છે આજુબાજુમાં. પણ જોઈએ આગળ. જો અહીંયા આ સાઈડ એ બધા હજી ઉપર છે. અહીંયા થોડી વાર રહીને જઈ આવું. કેવું મસ્ત છે ને. બાકી
લોકેશન જોવા જેવું જ હોય, કારણ કે હું એકવાર નીકળો તો મેં આગેથી જોયું હતું કે હું થોડીક વાર બેવું, ત્યારે હું કામમાં હતો. પણ આજે ફાઇનલી મેં પણ જોઈ લીધું. મેં અંદર કંઈ આવ્યો નહોતો, મારો ફર્સ્ટ ટાઈમ જ છે. એટલે જો અહીંયા બધા વોકિંગ કરવા પણ આવે છે. હું પણ ત્યાં આવી ગયો છું. અંદર તો શું હોય કોને ખબર, જાય પછી ખબર પડશે કે એકદમ તમે આમ મજા જેવા રાખે એવું છે બધું. ત્યાં જોવો ત્યાં ઝાડ વાત છે બધા. આપણે ઇન્ડિયાવાળાને આવો લોકેશન બધું મોલ ને એવું બધું કરતા લોકેશનમાં મજા આવે, કારણ કે જો રોડ લસરાય નહીં એવા રોડ છે. એટલે તમે ગમે સ્પીડમાં આવો ને તો આપણે પડી નહીં. તો હું તો પાછળથી આમ બતાવું. વાળ ઉડે ને ઉડે. એકદમ મસ્ત છે. અહીંયા નાના છોકરાનું આગળ જો રમવાનું ને હિંચકા ને બધું છે. આગળ જો કૂતરા આવીને આવે છે. તો તમને આજે કાલ કરતા લાગે મજા આવી જાય, કારણ કે આપણા ઇન્ડિયા વાળાને બધું આવું પવન એવો આવે છે ને ભાઈ. પવન જેવો ખાલી કોફી એટલે જ પીધી. વરસાદમાં આપણે છે ને બહુ ઘણું થાય. આજે આપણે છોકરા રમે છે સાના કુતરા. કારણ કે આ બધો રસ્તો એકદમ જોરદાર છે. આમ લાગ સારું જ આવશે, કારણ કે લોકેશન જ એક નંબર એવો. આગળ બેસીશું. કઈ પ્રોબ્લેમ નથી. થોડીક વાર બે આગળ ઉપર પછી આગળ કન્ટિન્યુ વિડીયોમાં બતાવું. હવે થોડોક થાકી ગયો છું એટલે બેસીશું. તો તમને વેધર બતાવું. જો 4:19 જ થઈ છે. ત્યાં તમને અવાજ આવતો હોય છે. અહીંયા બધા લંડનનો એરિયો છે. સામે ઝૂમ કરીને બતાવું થોડું. દેખાય ને અહીંયા બધા ઘર ને એવું. થોડોક વરસાદ વધી ગયો તો એટલે હું અહીંયા બાકડા છે અહીંયા બધા ત્યાં ગઈ ગયો તો થોડીક વાર. તો આગળ વિડીયોમાં હું તમને બધું બતાવું. આજનો વિડીયો થોડોક મોટો થઈ જાય. જો પાછળ આ રોડ જ છે. આ વોકિંગ એરિયો છે બધો. અહીંયા બધા હાલવા વાળા ને એવા બધા નીકળ્યા હતા. મેં જોયા ને ઘણા સારું પબ્લિક હોય છે અહીંયા. આપણને સામેથી બોલાવે છે, હાય હેલો હાવ આર યુ.
પૂછે છે ને તમે કયા કન્ટ્રીમાંથી આવો હો, વેર આર યુ ફ્રોમ, એવું બધું પૂછે છે. એટલે આપણે થોડી ઘણી વાત કરી ને 10-15 મિનિટ થઈ બેઠો તો, અને હવે જો આ બધું બતાવું તમને. વરસાદમાં જો વરસાદનો આ રોડ ભીનો થઈ ગયો, તમને વિડીયોમાં દેખાય તો જો આ સાઈડથી આમ જઈશ. મેં અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું એટલે મેં કંઈ રોડ જોયા નથી, જ્યાં જવાય ત્યાં નીકળી જશું. જો બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે. મને તો આ સાઈડનો એરિયો બહુ ગમ્યો. તો તમને બધા કેવો લાગ્યો આ લોકેશન એ મને કહેજો બધા. ને જો સામેથી બહાર નીકળ્યા છે એટલે હું આ સાઈડથી બહાર નીકળવાની ટ્રાય કરીશ. જો રસ્તો હશે તો હું ત્યાં નીકળી જાય. ને જો પાછળના કેમેરામાં સારું રિઝલ્ટ આવે છે, આગળનો કેમેરો થોડોક બ્લર છે કારણ કે હજી ઓલો ગ્લાસ ચેન્જ કરવાનો હતો. આજે થોડોક લેટ ઉઠ્યો અને આજે થોડું ઘણું મારે વર્ક હતું એટલે કામ મેં બતાવી નાખ્યું ને સામેથી જ બહાર નીકળાય છે. તો હવે હું બહાર નીકળી જાઉં અહીંથી ને અંદર ગયો તો બીજા રસ્તે ને અહીં જો હાલવાનો એરિયો હોય ને, કાફે હોય છે અહીંયા, એટલે તો આ બધા અહીંયા ઝાડ કાપ્યા લાગે છે બધાએ, એટલે ને થોડો ઘણો હું થાકી ગયો છું કારણ કે હિલ્સ ચડ્યો ઘણા સમય પછી. એટલે તો અહીંયાથી આપણે બહાર નીકળી જાઉં. સામે જો અહીંથી ને આમ જવાનો બીજો રસ્તો છે, માર્કેટ સાઈડ જવું હોય તો આ સાઈડ, ને આપણું ઘર આ સાઈડ આવ્યું છે એટલે આપણે આ સાઈડ વયા જાઉં. કાવા મારતો તો પી ગયો છે મને લાગ્યું, કારણ કે જાજા પીધલા બહુ જાજા હોય છે અને જે કાળિયા હોય છે ને એ તો ફૂલ નાખી ગયેલા જ હોય છે બધા. ને અહીંયા રહેવું હોય કોઈથી બીવાનું નહીં, સામે આમાં જવાબ દેતા શીખવા પડે છે, બાકી તમારું કંઈ આવવા દેતા છે નહીં અહીંયા કોઈ. ને જો આ સાઈડે પણ રેસિડન્સ એરિયો જ છે. જો કાર ને બધું નીકળ્યા જ રાખે. કદાચ તમે રાતે 3-4 વાગે નીકળો ને તો આપણને એમ જ લાગે કે હજી દિવસ જ છે, કારણ કે હમણાં 4:15 થયા હતા. હમણાં તમને મેં જોયું ત્યાં આવું થઈ ગયું હતું. दीवाना होता है मस्ताना होता है. તો આ સાઈડથી હવે હું પાછો હવે ઘર સાઈડ જાઉં છું. તો જો આ સાઈડ હું રસ્તા વચ્ચે ઊભો રહીને પાછળનું લોકેશન તમને બતાવવાની ટ્રાય કરું, પણ અહીંયા કાર ને એવું બધું નીકળ્યા જ રાખે છે. આ તો મેં આગળના વિડીયોમાં બતાવ્યું, ઠેઠ લગી જુઓ કેવી લાઈનમાં પાર્ક થયેલી છે કાર. જો કાર કેવી છે, 2 સીટર BMW ની છે. તો હવે આપણે અહીંથી ને અહીંયા વિડીયો પૂરો કરીએ. તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડજો મારો વિડીયો. ને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ બીજી વાર કહું છું. તો હવે કાલે આપણે 5મા વ્લોગમાં ભેગા થઈએ.
તો અહીંથી આપણે વિડીયો પૂરો કરશું. તો ચાલો બાય.